નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ યુનિટી માર્ચના સમાપન પ્રસંગે સી.આર. પાટીલ નવસારી ખાતે આવ્યા હતા અને એમણે બીઆર ફાર્મ ખાતે યુનિટી માર્ચનું સમાપન કર્યું હતું। નવસારી જિલ્લાના યુનિટી માર્ચના સમાપન બાદ તેઓ અન્ય કાર્યક્રમોની અંદર જોડાયા હતા અને બે મહત્ત્વના કાર્યક્રમો કે જે નવસારી મહાનગરપાલિકા અંતર્ગત આવે છે એની અંદરથી એક નવા ફાયર સ્ટેશન એટલે કે મોડલ ફાયર સ્ટેશનનું લોકાર્પણ પણ એમના હસ્તે કરવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન પ્રસંગની અંદર તેઓ ઉપસ્થિત રહ્યા હતા, તકતીનું અનાવરણ કર્યું હતું અને ત્યારબાદ નિરીક્ષણ કર્યું હતું। તો તે જ પ્રમાણે કેચ ધ રેન ટ્રાફિક જંકશન જે ખરું જે જેટકો ગ્રીડની બહાર બનાવવામાં આવ્યું છે, એટલે કે નવસારી શહેરની અંદર જ્યારે આ પ્રવેશદ્વારમાંનો એક પ્રવેશદ્વાર એટલે કે ગ્રીડ અને ગ્રીડ ખાતે કેચ ધ રેન અંતર્ગત મૂળની કલાકૃતિવાળો એક સરસ મજાનો ટ્રાફિક આઇલેન્ડ બનાવવામાં આવ્યો છે। એમનું પણ લોકાર્પણ જે ખરું સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે બંને બાબતોની અંદર નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। આજે નવસારી ખાતે માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સાંસદ શ્રી નવસારી દ્વારા નવસારી મહાનગરપાલિકાના એક જિલ્લા સ્તરના મોડલ ફાયર સ્ટેશન અને સાથે સાથે કેચ ધ રેન જંકશનનો લોકાર્પણ કરવામાં આવ્યો છે। મોડલ ફાયર સ્ટેશન લગભગ 14 કરોડની ગ્રાન્ટથી બનેલો છે, જેમાં જે છે જે લગભગ 5 જેવા મશીન દર ટાઈમ રેડી રહેશે। સાથે સાથે જે ફાયરનો કંટ્રોલ રૂમ છે એ પણ ત્યાં કાર્યરત કરવામાં આવશે। સાથે સાથે મોડલ ફાયર સ્ટેશનના સાથે સાથે ફાયર કર્મચારીઓને રહેવા માટે ત્યાં જે છે ઇનહાઉસ 20 જેવા ફ્લેટ પણ જે છે બનાવવામાં આવ્યા છે। સાથે સાથે અહીંયા ગ્રીડ ખાતે જે છે કેચ ધી રેન કેમ્પેન માન્ય વડાપ્રધાનશ્રીનો જે એક સ્લોગન છે કે કેચ ધ રેન વેર ઇટ ફોલ્સ વેન ઇટ ફોલ્સ, આ જ ઉદ્ઘોષણ સાથે માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તકે જે છે આજે આનો લોકાર્પણ કરવામાં આવ્યો છે। તો આ તમામે તમામ કાર્યક્રમોની અંદર ભૂરાભાઈ શાહ કે જેઓ જિલ્લા ભાજપ પ્રમુખ છે, શીતલબેન સોની પ્રદેશ મંત્રી છે, રાકેશભાઈ દેસાઈ ધારાસભ્ય નવસારી સહિત ડીડીઓ પુષ્પલતાજી અને સાથે જ એસપી રાહુલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ જગ્યાઓ પર એમણે માહિતી મેળવી હતી, કઈ રીતે આઇલેન્ડ બનાવવામાં આવ્યું છે, કઈ રીતે મોડલ ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને જે તે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે। હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ,